સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી પ્રયોશા પાર્ક સોસાયટીમાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ઘર પાસે રમી રહેલી 4 વર્ષની માસૂમ બાળકી સ્નેહાને એક બેફામ કાર ચાલકે નિર્દયતાથી કચડી નાખતા તેનું મોત થયું. પરિવારજનોના ગંભીર આક્ષેપ અનુસાર સોસાયટીમાં જ રહેતો કાર ચાલક નીતિન મિશ્રા ચાલુ ગાડીએ મોબાઈલ ફોન પર વાત કરી રહ્યો હતો અને બેદરકારીપૂર્વક ટર્ન લેવા જતા આ ભયાનક અકસ્માત સર્જાયો, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીને હોસ્પિટલ લઈ જતા જ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. માસૂમ દીકરીના અકાળે મોતે પરિવારને ઊંડા આઘાતમાં સરી દીધો છે અને ન્યાયની માંગ કરી છે. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં જ ગુનેગાર કાર ચાલક નીતિન મિશ્રાની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘરના આંગણે જ બેસેલી જ હતી, બીજે કશે પણ નહીં ગયેલી. તેના પર અમારા સોસાયટીનો મેમ્બર છે 21 નંબરમાં નીતિન મિશ્રા કરીને, તેમણે રફમાં આવીને ગાડી ચડાવી દીધી છે અને ગાડી ચડાવ્યા પછી ગાડી એની પર ચડી હતી, પાછી એને કાઢવાની જગ્યાએ પાછી રિવર્સ મારીને પાછી એની પર પાછી ખેંચી હતી. સોસાયટીમાં બેફામ કાર ચલાવતો હોય છે, સોસાયટીના ગ્રુપમાં પણ નાખ્યું છે, મિટિંગોમાં પણ કીધું છે.